હું તમને આજે સ્વરૂપ નિષ્ઠાની વાત કરી રહ્યો છું એનું કાં એટલું છે કે તમને તમારા પ્રાણાધાર પુરુષ અથવા કોઈ પરમ ચેતનાને વિશે ખરેખર નિષ્ઠા હોય તો એનો ત્રીજો ભાવાર્થ, ત્રીજી ભૂમિકા તમારા ચૈતન્યને એ સર્જાય ઓટોમેટિક. મારું જીવન ધન્ય થઈ ગયું, કૃતાર્થ થઈ ગયો, એના સંબંધે કરીને નિર્દોષ. તું મળ્યો ત્યારથી પૂર્ણ, એનું નામ સ્વરૂપ નિષ્ઠા કહેવાય. વર્ષોથી બધા વાત કરી છે સ્વરૂપ નિષ્ઠા. શું સ્વરૂપ નિષ્ઠા? પણ દરેક વ્યક્તિ તરફ નાલાયક વૃત્તિની નિષ્ઠા રાખે છે. એક એની બુદ્ધિ નિષ્ઠાથી વ્યક્તિ જીવે છે, એક એની વૃત્તિ નિષ્ઠાથી વ્યક્તિ જીવે છે, એક એની સ્વાર્થ વૃત્તિથી જીવે છે, રાગ નિષ્ઠાથી જીવે છે. સ્વરૂપ નિષ્ઠાની વ્યક્તિ જીવતી હોય, સુહૃદ ભાવના પુરુષ સિવાય કોઈ ચીજ ન રહે. બાપાના વખતમાં ઘણા મહાપુરુષો હતા, સાક્ષાત મારા બેટા કથા કરે માઇક ઉપર. આગલે દિવસે રાત્રે અમારા બગડ મોહન કાકાએ એટલી વાતો કરી, એટલી શું શાસ્ત્રીજી મહારાજ ને ઓહો, શું અક્ષર પુરુષોત્તમ મહારાજ. મેં કહ્યું તમે જે કથા કરી કોઈને હદી નહીં હોય. આવી વાત એકદમ જનરલમાં આપણે તમારે ન લેવી. હું તો નાનું ટાબુર્યું તે વખતે. ત્યારે મને કે મૂળ વાત તો કરવી જોઈએ ને. એ સાચી વાત છે. નિષ્ઠા વગર થોડું કલ્યાણ છે. મેં કહ્યું એ સાચી વાત છે. તો શું ફીફા જ ખોડ્યા કરવાના? તો કે એ મેં કહ્યું એ સાચી વાત છે. અને સવારના પોરમાં હજુ 8 કલાક પૂરા થયા નથી. ભાઈ ચશ્મા ચડાવતા હતા, ધોતી આગુ પાછું કરતા હતા, લોટો બાજુ મૂકેલો, અને અમારા મુકુંદ મહારાજ એમનો લોટો લઈને લેટ્રિન જવા જતા રહ્યા. ક્યાં ગયો એ છે અહીંયા? શાકભાજી લેવા ગયો. ભાઈ આને કથા સંભળાવો. નિષ્ઠા વગરની સેવા નકામી છે. પછી હું બાજુમાં જ ઉભો રહેલો, અને લોટો આમ લેવા જાય છે તો હાથ દિવાલ હાથમાં, અરે શું ભોય હાથમાં, ધરતી હાથમાં આવી ગઈ. ઓટા ઉપર મૂકેલો લોટો. આમ જ્યાં લેવા જાય છે અને જ્યાં હાથ નીચે રહ્યો, ઓટો હતો આવો, લોટો મૂકેલો. અને પછી જે ફાટ્યું છે, અને પછી જે એટમ બોમ્બના જે ધડાકા થયા છે, અને જે ગરમી નીકળી છે એટમ બોમ્બની, અને જે હાથમાં સોટી લઈને આપણે દૂર ઉભા રહો ને તો લેવા દેવા દંડે જઈશું. પછી હું બહુ સમજાવું, હું તમને લોટો આપું છું, લોટા સાથે સંબંધ છે. પછી હું લોટો લેવા ગયો. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ, એમ ગાતો ગાતો ચાલે લોટો લેવા. પછી આવ્યો, સમજી ગયા ડફોર તો હતા ને. બોલવું એટલે શું? જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે એટલે વેદો સ્તુતિ ઉચ્ચરે. વાત કરવામાં, વાતોનો વડા કરવામાં કોને ક્યાં કોઈ તકલીફ ને ત્રાસ છે? મેં અમૃત બાપાને હમણાં વલ્લભીપુરમાં કહ્યું, મેં કહ્યું કેટલા બધા કથા વાર્તા કરતા હતા બાપાની આગળ, પછી નામ લીધા 2, 5, 10. મેં કહ્યું એમાંથી દરેકનો અડધો ટકો સંબંધ નહીં થયો. નોંધી લો. મેં કહ્યું બાપા અડધો ટકો નિષ્ઠા નથી થઈ. સંબંધ શું ચીજ છે? મેં કહ્યું. અને એ ભૂલ આપણે નથી કરવી. એ લોકોએ સંબંધ કર્યો કે ન કર્યો એની જોડે આપણે કોઈ સંબંધ નથી. નિષ્ઠાવાનંદના જીવનમાંથી 3 ચીજ ઓટોમેટિક નીકળતી હોય એના રૂવાડે રૂવાડે.
આત્મીયતા, નેચરલ. બીજું, નિષ્ઠાવાન જીવનમાંથી એના મુખારવિંદ પર ક્યારેય ઉદાસીનતા, બેચેની ક્યારેય ન હોય, ક્યારેય નહીં. નિષ્ઠાવાનનું જીવન ભર્યું ભર્યું હોય, સુહૃદ ભાવના પૂર જ વહેતા હોય. સ્વામીજીના આખા જીવનમાં અમે જોયું, તમે તો એ દર્શન નહીં કરેલા, ત્યાગ અને વૈરાગની અપ્રતિમ છટા. શ્રીજી ના પદ પંકજે પુનિત થઈ સૌરાષ્ટ્રની જે ધરા. પછી એમાં ત્યાગ વૈરાગનું વર્ણન છે. બાપાની આખી જ છટા ત્યાગ વૈરાગ વાળી. ત્યાગ અને વૈરાગની આમ પરાકાષ્ઠા દેખાય. અને બીજી બાજુ ભક્તિનો અને આત્મીયતાનો એટલું જ સ્વરૂપ. એ આત્મીયતાથી બાપાએ ઉઠાવ ન લીધો હોત તો વાદરશ્યાના તો નજીક નહીં બેસતો, કોઈની સાથે હેત ન થાત, કોઈની સાથે વાતપ્રોત નથી શકત. મેં અમૃત બાપાને કહ્યું, અમારા આપણા વરઘોડો નીકળેલો ને અમારો શોભાયાત્રા વલભીપુરમાં, એવું બાપા યોગી મહારાજને ત્યાગ વૈરાગનો કેવો છઠ્ઠા, અરે કે એની વાત ન થાય. પછી મેં ધીમે રહીને કહ્યું, પણ આખું જીવન ભક્તિ રસ સિવાય બીજું કાંઈ દેખાયું તમને? પૈસા પણ અમે દૂર ના દૂર રહ્યા એટલે અમને કઈ ખબર પડી નહીં. ભક્તિના રસ સિવાય, યોગી મહારાજમાં આત્મીયતા સિવાય, પ્રીતિ સિવાય, નિર્દોષતા સિવાય, ભક્તો જ મારા પ્રાણ, ભક્તો જ મારું સર્વસ્વ, એવો મંગલકારી દર્શન સિવાય યોગી મહારાજે કોઈ દર્શન કરાયું નથી. એ ભૂમિકા કેવી છે? ભક્તો જ મારું સર્વસ્વ, આધાર, પ્રાણ, સુખ, શાંતિ ને આનંદ, જીવન. એક બાજુ આ પ્રતિમ વૈરાગની છટા ને બીજી બાજુ આટલી જ આત્મબુદ્ધિ ને પ્રીતિ ને ભક્તિ રસ, એટલી જ પરાકાષ્ઠાએ. એક બાજુ ઉપવાસ બી કરાવે ને બીજી બાજુ એટલો પ્રીતિ રસ બી એટલો જ પીરસે. આખી જ બાપાનો બ્રહ્મ મહારાજ એમ નામ સ્વરૂપ નિષ્ઠા. સ્વરૂપ નિષ્ઠાનો ચોથો ભાવાર્થ એ છે, તુહીની એક મંગલકારી ભાવના સિવાય કોઈ ચીજ ન નીકળે. નિષ્ઠાના 4 અર્થ દેખાડ્યા મેં, ધ્યાન રાખજો. તુહીની મંગલ, તારે લઈને હું, તું મળ્યો છો એટલે પૂરું થવાનું છે જ. વચ્ચે એક મારું સૂત્ર સાંભળી લો. આધ્યાત્મિકતાનો કોક સેવાનો આનંદ ન મળે એટલે વિષય તરફ ઢસડી જવાનું. સેવાનો આનંદ મળ્યો નહીં, આધ્યાત્મિકતાનો આનંદ ન મળ્યો, તો એના કરતા વિષય તરફ જઈએ તો એક પ્રશ્ન ઉભો થાય છે. અમૃતનો સ્વાદ ચાખ્યો નહીં એટલે ગંદી ગટર જ હાથમાં લેવી એમ? હું તમને પ્રશ્ન પૂછું છું. સ્વરૂપ નિષ્ઠા ખરેખર જીવમાં એ ગાંઠ વાળી હોય તો નિષ્ઠાવાન ચૈતન્યના સમગ્ર પ્લેટફોર્મ પર એક જ આનંદ 24 કલાકની હરેક સેકન્ડે સમાયેલો હોય. હું નરકનું સુખ ભોગવું કે સ્વર્ગનું સુખ ભોગવું, આ જ બરોબર છે. એ જે આપે એટલું જ લેવાનું છે. મને વિશ્વાસ છે કે મને આપ્યા સિવાય રહેશે નહીં. અમૃતનો સ્વાદ ચાખ્યો નહીં એટલે નરક ખાવાનું એમ. કોક ચઢાણ